ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10ની અંદર પાઠ 8 પ્રજનન, જે બધી જે આપણે જૈવિક ક્રિયાઓ વિશેના જે આપણે પાઠ શીખી 6, 7, 8, એમાં 8મો પાઠમાં આપણે પ્રજનન તંત્ર વિશે ચર્ચા કરવાની છે. પહેલી વાત તો એ છે કે પ્રજનન એટલે શું. તો આપણા નજીકમાં આપણે નજર કરી તો આપણે ખ્યાલ આવે કે મનુષ્ય છે, પ્રાણીઓ છે, ગાય ભેંસ, સિંહ છે, વાઘ છે, અન્ય ઘેટા બકરા છે, આપણી આજુબાજુમાં જોવા મળતા બધા સસ્તન વર્ગના પ્રાણીઓ છે. ઉપરાંત પક્ષીઓ છે. આપણી આજુબાજુમાં ભલે આપણે નજર આંખમાં ટૂંકમાં આપણે જેને એમ કહેવાય કે સૂક્ષ્મ સજીવો જે નરી આંખે દેખાતા નથી એવા બેક્ટેરિયા છે, અમીબા છે, લીલ છે, ફૂગ છે. તો આ બધા પ્રાણીઓ છે એની વસ્તી હંમેશા વધતી હોય. તો વસ્તી વધવાનું કારણ એ પ્રજનનની ક્રિયા છે. તો આ પાઠની અંદર આપણે પ્રજનનના પ્રકારો વિશે ભણવાનું છે. સામાન્ય આપને એવી ખબર હોય કે ભાઈ મનુષ્ય હોય બાળકને જન્મ આપે, ચકલી હોય તો ચકલીના બચ્ચાને જન્મ આપે, વાઘ હોય તો વાઘના બચ્ચાને જન્મ આપે, સિંહ હોય તો સિંહના બચ્ચાને જન્મ આપે. તો આ એક પ્રજનનની ક્રિયાનું ઉદાહરણ છે, એક જૈવિક ક્રિયા. બરાબર. જેમ આપણે આગળના ભાગમાં બધા તંત્ર શીખા, એમાં પ્રજનન તંત્ર પણ એક અગત્યની ક્રિયા, બરાબર છે, જે પ્રાણીઓ સાથે સંકળાયેલી છે. તો આ પાઠની અંદર પ્રજનન વિશે આપણે શીખીશું. પ્રજનન એટલે જે સજીવો એના જેવા જ બીજા સજીવો ઉત્પન્ન કરવાની ક્રિયા એટલે પ્રજનન. મનુષ્ય હોય કે કોઈ પણ પ્રાણી હોય, એના જેવા સજીવો ઉત્પન્ન કરવાની ક્રિયા એને પ્રજનન કહેવાય. તો સામાન્ય બાબત એમ છે કે પ્રજનન શા માટે જરૂરી છે. તો પ્રજનન ક્રિયા એટલા માટે જરૂરી છે કે પહેલી વસ્તુ કે જે તે પ્રાણીનું સાતત્ય જળવાઈ રહે, એના જેવા સજીવોનું સાતત્ય જળવાઈ રહે કુદરતમાં, એટલા માટે પ્રજનનની ક્રિયા જરૂરી છે. પ્રજનનની ક્રિયા ન થાય તો અમુક સજીવો, પ્રાણીઓ એ લુપ્ત થઈ જાય, સંખ્યા એની ઘટતી જાય. બીજી વાત કે વંશવેલો આગળ વધારવા માટે, જે તે પ્રાણીઓ હોય એનો વંશવેલો આગળ વધારવા માટે પ્રજનન જરૂરી છે. સજીવોનું સાતત્ય માટે, એના વંશવેલા માટે, જે તે સમુદાયની વસ્તી ટકી રહે એના માટે પ્રજનન કરવું જરૂરી છે. તો પ્રજનનની વાત આવી તો પ્રજનનના બે પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની વાત કરી તો આપણે જે આ સામેના સ્ક્રીન ઉપર પોઈન્ટ 8.2 છે, એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિ. એકલ સજીવો એટલે એક જ હોય. અલિંગી પ્રજનન કોને કહેવાય? પહેલા એ વાત, પ્રજનનની એવી પદ્ધતિ કે જેની અંદર નર અને માદા એવા સજીવોનો ભેદ હોતો નથી. નર કે માદા એવા સજીવો જ ન હોય અલિંગી પ્રજનનમાં. એટલે શું? તો કે જે તે એક સજીવ હોય, કુદરતી રીતે એ સજીવના 2 ભાગ થઈ જાય, 3 ભાગ થઈ જાય, કે એના શરીરમાંથી જ બીજો સજીવ એના જેવો જ જન્મ લે. આ રીતે એટલે કે એકલ સજીવો દ્વારા જે પદ્ધતિ દ્વારા પોતાની વસ્તીનો વધારો કરે છે, પ્રજનન કરે છે, તો આ પદ્ધતિને અલિંગી પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે છે. અલિંગી પ્રજનન પદ્ધતિમાં કે મોટા ભાગના સૂક્ષ્મ સજીવો છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, એ મોટા ભાગના સૂક્ષ્મ સજીવો બરાબર અલિંગી પ્રજનન પદ્ધતિથી પ્રજનન કરે છે અને પોતાની વસ્તી વધારે છે. હવે આપણે એનું ઉદાહરણ લઈએ તો પહેલું ઉદાહરણ છે એનું ભાજન. ભાજનનો અર્થ છે 1માંથી 2,
ભાજનનો અર્થ એવો સમજવાનો અહીંયા કે કોષ વિભાજન. સામેની આકૃતિ અમીબાની છે, તમે જોઈ શકો છો. બીજું નીચે ઉદાહરણ છે, લેશમાનિયાનું વિભાજન છે. લેશમાનિયા નામનું સજીવ છે ને ઉપર અમીબા છે. તો કે ભાજનની અંદર એકકોષી સજીવોમાં કોષ વિભાજન અથવા ભાજન દ્વારા, એટલે કે એક જે તે સજીવ હોય, મૂળ સજીવ, એને માતૃકોષ કહેવાય. એ માતૃકોષમાંથી 2 બાળકોષો થાય, પોતાના જ કોષના 2 ભાગ થાય, એને ભાજન કહેશું આપણે, અથવા દ્વિભાજન કહેશું, એકમાંથી 2. ઘણા પ્રાણીઓ જેવા કે પ્રજીવોમાં, જીવાણુ, બેક્ટેરિયામાં એક સરખા 2 ભાગોમાં વિભાજન થઈ જાય, એટલે એક સજીવમાંથી 2 સજીવ થઈ જાય. સામેની આકૃતિમાં તમે અમીબાનું કાયમી સ્લાઇડનું સૂક્ષ્મ દર્શન તમે જુઓ પ્રયોગશાળામાં તો આ રીતે હોય. પહેલાં આકૃતિ 8.1માં જુઓ, અમીબા પોતે એક છે. પછી એની કોષરસ પટલમાં ખાંચ ઉત્પન્ન થઈ. ખાંચ આગળ જતાં કોષ કેન્દ્રના 2 ભાગ થયા. ખાંચ આગળ જઈને 2 કોષ જુદા કર્યા. એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્ર થઈ ગયા. કોષરસ પટલે જુદા થઈ ગયા. અંતે એક માતૃકોષમાંથી 2 બાળકોષ બન્યા, અમીબા. એ જ રીતે કાલા અઝરજી રોગ થાય છે, એના માટે જવાબદાર લેશમાનિયા નામના સજીવો છે. એક છેડો ચાબુક જેવી રચના હોય, તમે જોઈ શકો છો. ધીમે ધીમે આગળ જાઓ, 3જી 4થી આકૃતિમાં જુઓ તો વચ્ચેના ભાગમાં વચ્ચેથી એમાં 2 ભાગ થાય છે. એ ખાંચો ઉપર જાતો ગયો, અંતે 2 સજીવો બની જશે. આ રીતે બરાબર છે કે સજીવોની અંદર આવા અલિંગી પ્રજનન પદ્ધતિ કે જેમાં નર કે માદા એવા સજીવોની કોઈ જરૂર નથી. એક સજીવમાંથી ભાજનની રીતથી 2 ભાગ પડે છે. હવે ભાજનની અંદર બીજી એક પદ્ધતિ છે, નામ છે બહુભાજન. જો સામે આકૃતિ આપી છે, જે આકૃતિ આપી છે પ્લાઝ્મોડિયાની છે. પ્લાઝ્મોડિયમ મેલેરિયાના રોગ માટે જવાબદાર છે, એ પ્લાઝ્મોડિયમ. આમાં ભાજન સાચું, ભાજનની પદ્ધતિ છે. આમાં દ્વિભાજન કહેવાય. અમીબા અને લેશમાનિયાની પદ્ધતિનું નામ દ્વિભાજન કહેવાય, આનું નામ બહુભાજન કહેવાય. બહુ એટલે 2 થી વધારે. તો તમને મગજમાં નહીં આવે કે આવા સજીવો છે પ્લાઝ્મોડિયમ જેવા, ઈસ્ટ જેવી ફૂગ છે, ઈસ્ટ જેવા સજીવો, બરાબર છે કે ખાસ કરીને તો પ્લાઝ્મોડિયમની આપણે વાત કરી કે એક બાળકોષમાંથી અનેક એટલે 2 થી વધારે, એક માતૃકોષમાંથી 2 થી વધારે બાળકોષ ઉત્પન્ન થાય. આકૃતિ જો કે કેટલા કોષ કેન્દ્રના ભાગ પ્લાઝ્મોડિયમમાં થઈ ગયા. જો ગ્રીન કલરનું જે બિંદુ છે એ બધા નવા કોષો છે. એકમાંથી આટલા થયા, વિચાર કરો. જેવી કોષ દિવાલ તૂટશે એટલે બધા સ્વતંત્ર સજીવ તરીકે બહાર નીકળશે. આ પદ્ધતિને બહુભાજન કહેવાય. બરાબર. હવે બીજી પદ્ધતિ છે અવખંડન. અવખંડન એટલે મોટાભાગની લીલ જેવી વનસ્પતિ અવખંડનનો ઉપયોગ કરે છે. અવખંડનમાં શું હોય કે એક બહુકોષી સજીવો, ઓલા બધા એક કોષી હતા, આ બહુકોષી સજીવો સરળ રચના ધરાવતા હોય. દાખલા તરીકે સ્પાયરોગાયરા નામની લીલ છે, એ લીલના ઓટોમેટિક નાના 2 થી 3 ટુકડા થઈ જાય. જેટલા ટુકડા થાય દરેક ટુકડો સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે. લ્યો, અવખંડન એટલે ભાગ થઈ જાય ઓટોમેટિક. બરાબર છે. એટલે દરેક સરળ કોષ ધરાવતા બહુકોષી સજીવો માટે આવું જરૂરી નથી. બરાબર. એક લીલ સમુદાયમાં સ્પાયરોગાયરા છે, એની અંદર આ પ્રકારે પ્રજનન થાય છે, જેના શરીરના 2 થી 3 ખંડ જુદા થઈ જાય. એ દરેક ખંડ છે કટકા થઈ ગયા પછી સ્વતંત્ર સજીવ તરીકે નિર્માણ પામે છે. બરાબર. તો આ રીતે અલગ અલગ સજીવોમાં અલિંગી પ્રજનનની અલગ અલગ પદ્ધતિઓ હોય છે. બરાબર. એ સજીવો ઉપર આધારિત છે. સરળ બહુકોષી છે કે જટિલ બહુકોષી છે, એ પ્રમાણે એના એક સજીવમાંથી બીજા સજીવોનું નિર્માણ થાય છે. ત્રીજો પોઈન્ટ છે પુનર્જનન. પુનર્જનનનો અર્થ શું?
પુનર્જનનનો અર્થ છે કે વનસ્પતિના એક ભાગમાંથી એક ભાગ હોય એ ભાગમાંથી, બરાબર છે, હું તમને એની આકૃતિ આપણે જોઈ, જો આ રીતે પુનર્જનન કેમાં છે? પ્લેનેરિયા. પ્લેનેરિયાનો એક સમુદાય છે. આપણે ધોરણ 9ની અંદર પ્લેનેરિયાને આપણે યાદ કરી તો પ્લેનેરિયામાં સૌપ્રથમ આંખની શરૂઆત થઈ હતી, એ પ્લેનેરિયાની વાત છે. તો પુનર્જનનનો અર્થ એવો થાય છે કે માની લ્યો કે આકૃતિની અંદર સામે તમને જે પ્લેનેરિયાની આકૃતિ આપી છે એનું મુખ્ય માતૃકોષ છે, એના 3 ભાગ થઈ ગયા. જો આકૃતિમાં બરાબર જો એના 3 ભાગ થઈ ગયા. હા, તો ત્રણેય ભાગ, જે ભાગમાંથી નીચેનો ભાગ તૂટી ગયો એ નવો ભાગ થઈ જશે, વચ્ચેનો ભાગ તૂટ્યો એમાં ઉપર નીચેનો ભાગ થઈ જશે, નીચેના ભાગમાંથી ઉપરનો ભાગ થઈ જશે. એક સજીવમાંથી 3 સજીવો બનશે, બરાબર. એટલે આવા વિશિષ્ટ પ્રાણીઓ સમૂહ કે જેની અંદર આવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. દરેક પ્રાણીની પુનર્જનન અને પ્રજનન સમાન નથી. તેનું કારણ એ છે કે પ્રત્યેક સજીવનો કોઈ પણ ભાગ કાપીને કે તોડીને સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન કરી શકાતો નથી. યાદ રાખજો. બીજી પ્રજનન પદ્ધતિઓ છે, દાખલા તરીકે આપણે લિંગી પ્રજનનમાં તમે એવું નહીં જોઈ શકો કે સજીવનો કોઈ પણ એક ભાગ કાપી નાખો એમાંથી બીજો ભાગની રચના થાય, એવું શક્ય નથી. પણ ખાસ કરીને પ્લેનેરિયા સમુદાય આ વિશિષ્ટ બધા પ્રજનન પદ્ધતિઓ છે, એટલે નામ એના અલિંગી પ્રજનન પદ્ધતિમાં આપણે એને મૂકેલું છે. પ્રજનનની દરેક પદ્ધતિમાં એવું નથી કે ભાગ કપાઈ જાય તો નવા ભાગનું જોડાણ થઈ જાય, એવું શક્ય જ નથી. એટલે પુનર્જનન અને પ્રજનન બે વસ્તુ આપણી ભાષામાં એમ કહેવાય જુદી છે. કોઈ ભાગ તૂટી જાય નવો ભાગ થઈ જાય એવું દરેક સજીવોમાં શક્ય નથી. એટલે યાદ રાખજો, પુનર્જનનમાં આપણે જે ઉદાહરણ આપ્યું છે પ્લેનેરિયાનું ઉદાહરણ આપ્યું છે, બરાબર છે. પ્લેનેરિયાની અંદર આ રીતે થાય. હવે આપણે વાત કરી કલિકા સર્જનની. એક અગત્યનો પોઈન્ટ પૂછાય એવો, કલિકા સર્જન એટલે શું? તો કે શરીર ઉપર એક કડી ઉત્પન્ન થાય, શરીરમાં એક ખાંચ ઉત્પન્ન થાય. દાખલા તરીકે હાઇડ્રા નામનું સમુદ્રવાસી જે પ્રાણી છે, એ હાઇડ્રાની અંદર એના આકૃતિ 8.4માં તમે જોઈ શકો છો કે પહેલું જે હાઇડ્રા છે એના શરીરમાં એક ખાંચ ઉત્પન્ન થઈ. જો ખાંચને કલી કહેવાય. એ કડી ઉત્પન્ન થઈ પછી બાજુમાં જો કલિકા, એ કડી મોટી થતી ગઈ. ત્રીજામાં એ કડી એટલી મોટી થઈ ગઈ કે પહેલાં માતૃકોષ જેવો જ બાળકોષ બની ગયો, વૃદ્ધિ પામી. એટલે હાઇડ્રાના કોષોના શરીરની અંદર જ વારંવાર એનું વિભાજન થાય, કોષોનું વારંવાર વિભાજન થાય એટલે એક સ્થાન ઉપર એની કલિકા સ્વરૂપે એનો ઉદ્ભવ થાય. એ કલિકા વૃદ્ધિ પામીને માતૃકોષ જેવો જ બાળકોષમાં રૂપાંતર થાય, પછી પિતૃકોષથી ધીમે ધીમે સ્વતંત્ર થઈ જાય. લ્યો, એક શરીરમાંથી બીજું શરીર ઉત્પન્ન થયું, એનું નામ છે કલિકા સર્જન. અલિંગી પ્રજનન પદ્ધતિની કોઈ પદ્ધતિ તમને પૂછે, અલિંગી પ્રજનન પદ્ધતિની તમને કોઈ પણ એવો પ્રશ્ન આમાંથી પૂછાય કે અલિંગી પ્રજનન એટલે શું? પછી એમ પૂછે અલિંગી પ્રજનન એટલે શું, પછી એમ પૂછે એની કોઈ પણ પદ્ધતિના નામ આપો અને કોઈ પણ એક વિશે જણાવો. 3 માર્કનો એક પ્રશ્ન થયો. તો તમે જે શીખા ભાજન, એની અંદર દ્વિભાજન, બહુભાજન 1, અવખંડન 2, પુનર્જનન 3 અને કલિકા સર્જન 4. 4માંથી કોઈ પણ એક તમારે જો શક્ય હોય તો આકૃતિ બરાબર આવડતી હોય તો આકૃતિ દોરીને સમજાવી દો, એટલે આ પાઠમાંથી 3 માર્કનો પ્રશ્ન છે. આ રીતે પૂછાશે અલિંગી પ્રજનનમાંથી, બરાબર છે. હવે આપણે આ બધા સૂક્ષ્મ પ્રાણીની વાત કરી હતી, સજીવોની વાત કરી હતી, ટૂંકમાં નરી આંખે ન દેખાતા હોય એવા. હવે આપણે વાનસ્પતિક પ્રજનનની વાત કરી. વાનસ્પતિક પ્રજનનની વાત કરી તો એની અંદર પણ આપણે જોઈ શકીએ કે વાનસ્પતિક પ્રજનનની અલિંગી પ્રજનન પદ્ધતિનો જ એક પ્રકાર છે. તો વાનસ્પતિક એટલે વનસ્પતિની ચર્ચા કરવાની છે. તો આપણે ખબર છે કે વનસ્પતિની અંદર નર કે માદા, બરાબર, એવો કંઈ વનસ્પતિમાં કોઈ સમૂહ હોતો નથી.
તો વનસ્પતિ પોતાની વૃદ્ધિ એટલે કે પોતાનો વસ્તી વધારો કઈ રીતે કરે? તો તમને સામાન્ય ખબર છે કે કોઈ પણ વનસ્પતિ હોય, કાં તમે એનું મૂળ લઈ આવીને વાવી દો, કાં એનું પ્રકાંડ તોડીને કાપીને વાવી દો, કાં કોઈક ડાળખી વાવી દો, મૂળ પ્રકાંડ કે પર્ણ. તો વનસ્પતિના મૂળ પ્રકાંડ કે પર્ણનો કોઈ પણ ભાગમાંથી નવો છોડ વૃદ્ધિ પામે તો આ પદ્ધતિનું નામ છે વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ. બરાબર છે. પછી આધુનિક પદ્ધતિમાં કલમ છે, દાબ કલમ છે, આરોપણ છે. અત્યારે આપણે ખબર છે બધાને. કેટલી બાગાયતી એટલે બગીચાની ખેતી. ડાયડમ વાવે, કોઈ સીતાફળ વાવે, કોઈ જામફળી, કેરી વાવે, આંબા વાવે. તો આ જે અત્યારે બાગાયતી ખેતીમાં સૌથી અગત્યનું હોય તો કલમ. રોપો કેવો થાય છે? રોપો કેવો લઈ આવ્યા તમે? એટલે કલમ કેવા પ્રકારની કલમ લીધી? એ કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન પદ્ધતિના ભાગ છે. કલમ, દાબ કલમ ને આરોપણ. આરોપણ એટલે તમને બધાને ખબર છે કે ઘણીવાર આપણે મોસંબી જેવડા લીંબુ આવે છે, એ આરોપણ પદ્ધતિ છે. મૂળ અને પ્રકાંડ બે જુદા જુદા વનસ્પતિનું હોય. ગુલાબ હોય, એક ગુલાબ ઉપર તમને અલગ અલગ પ્રકારના કલરવાળા ગુલાબ અત્યારે જોવા મળે છે. એ કેનું ઉદાહરણ છે? તો કે એ આરોપણ ને કલમનું ઉદાહરણ છે. કરી શકો. કોઈ નર્સરીની મુલાકાત તમે લ્યો, નર્સરીમાં જાઓ, એ ક્રોસમાં ભાગને કાપીને હમેનો ભાગને ક્રોસથી કાપીને જોડતા હોય, તમે જોજો ક્યારેક કલમ કરતા હોય, પ્લાસ્ટિકનો કાગળ ઉપર વીંટી દેતા હોય. મૂળનો ભાગે બીજાનો હોય ને ઉપરનું પ્રકાંડ બીજાનું હોય. એ આરોપણ પદ્ધતિ છે. ખેતીવાડીમાં એનો વધારે સવિશેષ ઉપયોગ થાય. શેરડી, ગુલાબ, દ્રાક્ષ આ બધામાં એ કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ થવા માંડ્યો. કેળા, નારંગી, ગુલાબ. તમારે કોઈનું ગુલાબ વાવવું હોય તમે શું કરો? ગુલાબનું કંઈ તમે કોઈ બી વાવ્યું નહીં. કોઈની ઘરે ગયા હોય ને આપણે ડાળખી સારી દેખાય, મજા આવી ગઈ, ગુલાબ ગમ્યું આપણે, તો ત્યાંથી ડાળખીનું એક કાપી લ્યો. એ પ્રકાંડ કહેવાય. એ પ્રકાંડ કાપી લીધું, તમે ઘરે વાવી દીધું, લ્યો તો પ્રકાંડમાંથી નવો છોડ થઈ ગયો. બરાબર છે. પાનફૂટીનું પર્ણ છે. ઘણી બધી એવી વનસ્પતિ છે. પર્ણ જમીનને અડે, ભેજવાળી જમીન હોય તો ત્યાં એ પર્ણમાંથી પણ નવો છોડ ઉગવાની શરૂઆત થાય. તો પર્ણમાંથી નવો છોડ ઉગે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે આ બધી પદ્ધતિઓ અત્યારે ઝડપી ઉત્પાદન માટે છોડ વહેલો ઝડપી વૃદ્ધિ પામે, વહેલું તમને ઉત્પાદન મળે, એટલા માટે આવી બધી પદ્ધતિનો ઉપયોગ થતો હોય. જો આ તમને આકૃતિ 8.5 એમાં જે પોઈન્ટ આપ્યો છે એ પર્ણમાંથી નવો છોડ ઉત્પન્ન થયો. પાનફૂટીનું પર્ણ આપ્યું છે તમને. પાનફૂટીનું પર્ણ છે. જો એ પર્ણ જે તે જગ્યાએ પાનફૂટીનું જ્યાં છોડ હોય એમાંથી પર્ણ નીચે પડે જમીનમાં, ભેજવાળી જમીનને પર્ણ અડે અને એને પર્ણ ઉપર કલિકા મૂકવાની શરૂઆત થાય. એ કલિકા જ્યાં જ્યાં કલિકા મૂકે ત્યાંથી નવો છોડ ઉત્પન્ન થાય. લ્યો આ પાનફૂટી. પર્ણનો ભાગ પૂછે તો આકૃતિ દોરી એનું વર્ણન કરવાનું છે. હવે તમે બટેટાના, તમારી ઘરે બટેટા પડ્યા હોય, અઠવાડિયું 15 દિવસ થઈ ગયો એટલે આપણે બટેટામાં આંખ નીકળી. આંખ નથી, એની કલિકા છે. એ બટેટું તમે વાવી દો એટલે સીધું બટેટાનું એમાંથી નાનો છોડ તૈયાર થાય. આ રીતે છે. બરાબર છે. બટેટાનું કોઈ પણ ઘરે બટેટું હોય, બટેટું એટલે કંદમૂળ છે, મૂળ કહેવાય, એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. બરાબર. તમે ઘરે તમે ઉગાડી શકો. બટેટા વાવી દો 4-5 ઘરે, કલિકા નીકળી ગઈ, બટેટાને તમે જમીનમાં વાવી દો તો એ કંદમૂળમાંથી એટલે કે મૂળમાંથી એ નવા છોડનો વિકાસ થાય. એટલે વાનસ્પતિક પ્રજનનનો અગત્યતા શું કે વનસ્પતિના મૂળ પ્રકાંડ કે પર્ણમાંથી નવો છોડ વિકાસ પામે. એ વાનસ્પતિક પ્રજનનનું ખાસ ઉદાહરણ, અગત્યનું ઉદાહરણ એ છે. એ સમજવાનું છે. આધુનિક જમાનો આવી ગયો. બરાબર છે. આમાં એક પોઈન્ટ આપ્યો છે પેશી સંવર્ધન. પેશી સંવર્ધન કોને કહેવાય? ટીસ્યુ કલ્ચર. તો અત્યારે વનસ્પતિના કોષોને એકત્ર કરી જે વનસ્પતિનો છોડ તમારે ઉગાડવાનો હોય એ વનસ્પતિ પેશીના કોષોના અગ્રભાગની વર્ધમાન પેશી જે હોય એ કોષોને ભેગા કરવાના,
એ કોષોને ભેગા કરી પેશીના કોષોને અને લેબોરેટરીની અંદર કૃત્રિમ પોષક પદ્ધતિ, એટલે વાતાવરણ તમારે જમીન જેવું વાતાવરણ હોય એ તમારે લેબોરેટરીમાં આપવાનું. આ રીતે અનેક નાના કોષો ભેગો કરવાના, સમૂહ ભેગા કરવાના, એને કેલસ કહેવાય. ને આ કેલસમાંથી છોડની વૃદ્ધિ કરવાની છે. એ છોડની વૃદ્ધિ થાય પછી એને માટી કે જમીનમાં તમારે અંકુરિત કરી દેવાનો, એનું રોપણ કરી દેવાનું. એટલે શું થાય કે આવું પેશી સંવર્ધનનો ફાયદો એ છે કે જે છોડને ઉગવામાં વાર લાગે છે, તો આ પેશી સંવર્ધન એટલે કેલસ પદ્ધતિથી એ છોડ ફટાફટ ઉગશે, એટલે વહેલો વૃદ્ધિને વિકાસ થશે, એટલે એની અંદર ફટાફટ ફળ અને ફૂલ વહેલા આવશે. સુશોભનની જેટલી વનસ્પતિ આપણી ઘરે રાખી છે કુંડામાં, એ બધાની અંદર આ પ્રકારની પેશી સંવર્ધનની મદદથી કોષોને ઉછેરવામાં આવે છે. જે વૈજ્ઞાનિક રીતે આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ઘણા જે લોકો આનો બિઝનેસ કરતા હોય એ રીતે કેલસ કેમ બનાવવું એને બધી ખબર હોય, એ લોકો આનો ઉપયોગ કરતા હોય. પણ કેલસનો ફાયદો એ છે કે એમાં છોડનો વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય. પેશી સંવર્ધન ટેકનિક દ્વારા કોઈ એકલા છોડમાંથી બરાબર છોડનું ફટાફટ નિર્માણ થઈ જાય. એને કોઈ પણ સ્વતંત્ર પરિસ્થિતિ હોય એમાં એ છોડનું નિર્માણ થઈ જાય. કોઈ પણ પર એમાં આધાર રાખવાની કોઈ જરૂર નથી. લ્યો, આ પેશી સંવર્ધન. હજી અલિંગી પ્રજનનનો પ્રકાર છે બીજાણુ સર્જન. છેલ્લો ટોપિક અલિંગી પ્રજનનમાં, છેલ્લો ટોપિક બીજાણુ સર્જન. પહેલાંથી આપણે જોતા આવીએ છીએ બધે અલિંગી પ્રજનન પદ્ધતિના જ પ્રકાર છે. પછી વાનસ્પતિક પ્રજનન એટલે વનસ્પતિની વાત આવી. હવે બીજાણુ સર્જન એટલે ફૂગની વાત આવી. ફૂગ એટલે એક પ્રકારની વનસ્પતિ છે, એટલે એને આની સાથે રાખ્યું છે. તમને બધાને ખબર છે કે ભાઈ ફૂગ ક્યાં હોય? આવી ફૂગ હોય. જો આ રાઇઝોપસ નામની ફૂગ તમને બતાવીશ આકૃતિ 8.6માં. તો તમને ખ્યાલ હોય તો આપણી ઘરે ટમેટાની સિઝન હોય, મમ્મી સોસ કરે, ટમેટાને ઉકાળીને ઘાટો રસ કરી નાખે. જો એમાં જીરીક એ પાણી રહી જાય કે મિસ્ટેક રહી જાય, ફ્રીજમાં ભરીને મૂકી ઉપર ઘણીવાર મમ્મીને પૂછજો, સફેદ છારી થઈ જાય. એ સફેદ છારી એટલે ફૂગ થઈ ગઈ. પછી આપણે સોસને ફેંકી દઈશ. આપણી ઘરે આપણે પાઉંભાજી કે XYZ માટે ઘરે બ્રેડ લઈ આવ્યા હોય, પાઉં લઈ આવ્યા હોય, ઘરે 2 દિવસ પડેલા હોય, એ વાસી થઈ ગયા. આપણે ઘરે કોઈ ખાવા દેતું નથી. કેમ? મમ્મી તરત જ કે ફેંકી દે. પણ એ પાઉંને સહેજ ભીના કરીને તમે 3-4 દી રાખો એટલે ખબર પડશે. 4-5 દિવસે એમાં લીલા કલરની એક ફૂગ જેવું આખા બ્રેડમાં થઈ જશે, જેવું રોટલીમાં થઈ જશે. તો આપને એમ થાય કે આ ફૂગ આવી ક્યાંથી? એ ફૂગના જે બી છે ને એ તમને સૂક્ષ્મ હોય, તમને દેખાતા ન હોય. તમારા ઘરમાં વાતાવરણમાં બેક્ટેરિયા સાથે ફૂગના બીજ આવા ઉડતા જ હોય આપણા ઘરમાં. એક ક્યારેક જોજો તમારા ઘરમાં સૂર્યપ્રકાશનું કિરણ આવતું હોય ને બારીમાંથી, તો એ બારીમાંથી સૂર્યપ્રકાશના કિરણમાં તમારા ઘરમાં કેટલી રજ ઉડે છે ને એનો ખ્યાલ આવશે. વિચાર કરો. તો જે ભાગ ખુલ્લો હોય એની ઉપર આવા ફૂગના બી કે ઉગતી બીજાણુ સર્જન એટલે કે એના બી જેવું હોય એ એની ઉપર પડે. ફૂગ જેની માથે પડે એની વૃદ્ધિ અને વિકાસ થાય એટલે 4-5 દિવસને અંતે તમને ફૂગ દેખાય. રાઇઝોપસ આકૃતિમાં આપી જ છે. સરળ બહુકોષી સજીવોમાં એનું સ્થાન છે ફૂગનું. સરળ બહુકોષી મોલ્ડ છે, ઈસ્ટ છે એક કોષી છે, મોલ્ડ છે સરળ બહુકોષી છે. આ રીતે ગોળાકાર જાળીદાર રચના જોવા મળે. તમે માઇક્રોસ્કોપની નીચે કે બિરોડી કાચથી તમે જુઓ એટલે તમને ખબર પડશે કે આ એક રાઇઝોપસ નામની ફૂગ આવી રીતે ઉગી નીકળશે. એના વિશિષ્ટ કોષો, બીજાણુ એટલે બીજ મળી આવે, એ વૃદ્ધિ પામે, એને ભેજવાળું વાતાવરણ કે એને અનુકૂળ પરિસ્થિતિ મળે એટલે એ ઉગવાની શરૂઆત કરે. બરાબર છે? એટલે આ રીતે બીજાણુ સર્જન એટલે ફૂગ ઉગી નીકળવી. બરાબર છે?
ને ભેજયુક્ત વાતાવરણ એને મળે એટલે એને વૃદ્ધિ અને વિકાસ સારો થાય એટલે તરત જ તમને જોવા મળે. જાળીદાર રચના બનાવે, કવક તંતુ હોય, આ બીજાણુ સર્જન. એટલે આ જે આપણે 6 પ્રકાર શીખા, બરાબર છે, એ 6 પ્રકાર છે, બરાબર છે, એ અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર છે. ફરીથી બોલી જાઓ 6 પ્રકાર બરાબર સાંભળો. પહેલો પ્રકાર શીખા ભાજન. ભાજનમાં 2 પ્રકાર. દ્વિભાજનમાં આપણે ઉદાહરણ આપ્યું તો અમીબાનું, પ્લેનેરિયાનું, આપણે લેસમાનિયાનું, સોરી. દ્વિભાજન પછીનો તબક્કો એમાં તો બહુભાજન, એમાં પ્લાઝ્મોડિયમનું ઉદાહરણ આપ્યું હતું આપણે. પછી બીજો પ્રજનન, અલિંગી પ્રજનનનો બીજો પ્રકાર આપણે અવખંડન શીખા સ્પાયરોગાયરા નામની લીલ. ત્રીજો પ્રકાર આપણે એમાં શીખા પુનર્જનન, એમાં આકૃતિમાં પ્લેનેરિયાનું ઉદાહરણ આપ્યું તમને. પછીનો મુદ્દો હતો આપણે કલિકા સર્જન, એમાં હાઇડ્રાનું ઉદાહરણ આપ્યું. પછીનો મુદ્દો વાનસ્પતિક પ્રજનન આપ્યું, મૂળ પ્રકાર અને પર્ણ, જેમાં બટેટાની અને પર્ણની આપણે બટેટાની વાત કરી અને આપણે બીજી વાત કરી પાનફૂટીના પર્ણની. પછી એમાં એક ટોપિક આવ્યો પેશી સંવર્ધન, તમને સમજાવ્યું. પછી છેલ્લો ટોપિક આવ્યું બીજાણુ સર્જન, ફૂગ કેમ ઉગી નીકળે, બીજાણુ ધાનીની રચના કેમ થાય. તો આ રીતે અલિંગી પ્રજનન પદ્ધતિના 6 પ્રકાર હતા. બરાબર છે. આમાંથી કોઈ પણ એક 3 માર્કનો પ્રશ્ન પૂછાશે. એ 3 માર્કનો પ્રશ્ન તમને કઈ રીતે પૂછાય છે, કેનું ઉદાહરણ આપવું. નકર સૌથી સહેલું ઉદાહરણ મારી દ્રષ્ટિએ આમાં સૌથી સહેલું ઉદાહરણ કેનું પડે, તો આમાં સૌથી સહેલું ઉદાહરણ અવખંડનનું પડે લખવામાં. આકૃતિ પણ નથી ને સ્પાયરોગાયરા વિશે તરત જ તમે કહી શકો કે એક મૂળ જે માતૃકોષની સ્પાયરોગાયરા નામની લીલ હોય એના 2 થી 3 કટકા થાય, દરેક કટકો ટુકડો સ્વતંત્ર ભાગ તરીકે વર્તે. લ્યો, તો અલિંગી પ્રજનનની અંદર આ એટલું વ્યવસ્થિત અને 1-2 વાર વાંચી ચોપડીમાં. એમાંથી પૂછાતા પ્રશ્નો હું બોલ્યો વારંવાર કઈ રીતે પૂછાય છે એનું લિસ્ટ ખાસ તૈયાર કરી લેવું, 1-2 વાર વાંચી લેવું ને દરેક પ્રશ્નને આકૃતિ સાથે નોટમાં લખી લેવો. ઓકે મિત્રો.